ઓય, મારી મમ્મીનો ફોન છે, તમારી જોડે વાત કરવા માંગે. ચાલો. હલો મમ્મી, કેમ છો? હલો જમાઈ રાજા, મારી દીકરી તો કોઈનો હીરા જેવી છે, કરોડ રૂપિયાની. એને હાચવીને રાખજો હો. મારી દીકરી તો દેવી છે, દેવી. મારે પાછી દેવી છે, તમે લેશો? લાવો ફોન. ક્યાંય કાઢ્યા જેવા નથી, અને હવે કોઈ ના જાય હો. મૂળ બહુ ઊંડા થઈ ગયા. હવે તમને કાઢું. હું શું કહું છું, હાલ આપણે કઈક બિઝનેસ શરૂ કરી. બિઝનેસ કરવો તારે? એક મસ્તીનો જક્કાસ જાકડીનો આઈડિયા છે મારી જોડે. શું બોલ બોલ. કરવો જ? હા બોલ. 1 વર્ષમાં લખપતિ બનાવી દઉં તને. બોલ બોલ જલ્દી બોલ. જો, 1 કપ ચાનો કેટલામાં વેચી શકીએ? 10 રૂપિયામાં. એવી રોજની 1000 કપલી વેચીએ તો કેટલો થાય? હિસાબ કર. 10,000. હવે 10,000 માંથી ખર્ચો બાદ કર. કેટલો? 2,000. 8,000. હવે 8,000 ગુણ્યા 30 કર. 2,40,000. 1 મહિનાની આમાં તો આપણે બરફમાં ફરવા જાશું. એ મારે એક્ટિવા લેવું છે નવું. હજી તો ધીરી ખમ, હજી ધીરી ખમ. કેટલું બધું આ બધું વસ્તુ લેશું આપણે. હા, બરફ. શાંતિ શાંતિ. હજી 2,40,000 ગુણ્યા 12 કર. કેટલા થયા? 28 લાખ. શું જક્કાસનો આઈડિયો છે. પણ એક આમાં મુશ્કેલી છે. શું? આ કામ માટે આપણે દિવસના 12 કલાક મહેનત કરવી પડે. 12 કલાક? क्या बात कर रहे हैं बाबा? કેન્સલ. નવું વિચાર કે. હું લાઈટ ચાલુ રાખીને આ ભડકા કર્યા ને માથે ઓડીને ઊભી શું છે? અરે મને ઠંડી ચડી ગઈ. કેમ, શું થયું? મારી એક ફ્રેન્ડ છે ને, એને મને ભૂતની રીલ મોકલી અને ભૂલથી મારાથી એ રીલ જોવાઈ ગઈ. મને બહુ બીક લાગે છે. આલે લે, ભૂત ક્યારથી ભૂતથી બીવા? ચાલો બેટા, હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. ચલો ઊભી રે, હજી આ કાર્ટૂનનો ક્લાઇમેક્સ બાકી છે, અડધી કલાકનો. પછી આવશે સુવા. મને છે ને ઉમા નહીં જોવા છે, હું સુવા જાઉં. બેસ અહીંયા. તારી મમ્મી મારા હાથમાંથી રિમોટ લઈ તો જોવે, જોઈ લઉં પછી હું એને. એમ મારે કઈ રિમોટ બીમોટ ની જરૂર નથી. હાલો. રાવણને કોણે માર્યો તો? મને શું ખબર, મેં નથી માર્યો. સવારની રસોડામાં જ ગુડાણી છું. બહાર નીકળું તો કઈક બહારની દુનિયાની ખબર પડે ને. આ રસોડું બહાર નવરું થવા જ નથી દેતું. આ રસોઈ હજી પૂરી થઈ નથી કે વાસણના ઢગલા થઈ પડ્યા છે. અને કપડાં તો કપડાના પોટલામાંથી ડોકા કાઢીને કહે છે કે હવે મને ધો. સામેણી ને પોતું ને બધાય પોકારીને કહે છે કે હવે મને કચરા પોતા કરો. અને તમારી જેવા નવરા હાયલા આવે. આમાં કોને કહું કોણે માર્યો? મેં નથી માર્યો. અલી સવારની મારી બારીમાંથી જોઉં છું તો ક્યારની ઉદાસ છો. શું થયું? અલી મારી ઓલી ફ્રેન્ડ કોયલ નથી, એન છોકરાને બહુ મોટો રોગ લાગુ પડ્યો છે. હાય હાય, શું રોગ લાગુ પડે? એને છે ને ફરેચરે નામનો રોગ લાગુ પડ્યો છે. હે, ફરેચરે? હા, ફરેચરે. એની છોકરીનો ફોન આવ્યો હતો. એ કે માસી, મારા ભાઈનો તો બહુ તકલીફ થઈ ગઈ એવું બોલતી હતી. મને તો રૂવાડા ઊંચા થઈ ગયા. હજી તો જવાન જોત છોકરો છે ને આવડો મોટો રોગ લાગુ પડી ગયો. આવા રોગનું નામ તો ક્યારે સાંભળ્યું જ નથી. મેં નથી સાંભળ્યું. ફરેચરે એટલે કયો રોગ હશે? મેં ઘરે આવી અને છે ને ગૂગલમાં સર્ચ કર્યું તો ગૂગલે ગોટે ચડી ગયું.
એણે 4 વાર સર્ચ કર્યું ને તો 5મી વાર તો ગૂગલે એમ કીધું બેન ઘર ભેગા થઈ જાઓ, મારા માથાનો દુખાવો થઈ ગયો છે એવું કીધું. બોલ ફરે ચરે એટલે શું હશે મને નથી ખબર પડતી. શું કહેવાય ફરે ચરે? આવું તો મને કંઈ આઈડિયા નથી, શું હશે? કંઈક ગોતીને કોકને પૂછીને કે ને કોઈક ડૉક્ટરની સલાહ લઈએ આપણે. ઓલી બિચારીને બહુ જવાન જેવો છોકરો અને એને આ રોગ થાય કેમ હાલે? મને તો એટલું રડવું આવે છે ને 2 દિવસથી મને ક્યાંય કામમાં જીવ નથી ચોંટતો. ફરે ચરે એટલે કયો રોગ હશે? પણ આ તારી કઈ બેનપણીનો છોકરો છે? ઓલી કોયલ, આપણે હારે નહોતા ભણતા, પછી તું આગળ જતી રહી અને અમે એ ઠોઠડાઓ એના એ જ ક્લાસમાં રહ્યા. અને તને કોણે કીધું આ રોગનું નામ? ઓલી એની છોકરીને ફોન આવ્યો તો, માસી ફરે ચરે રોગ થયો છે એવો ફોન આવ્યો તો. તે બરોબર વ્યવસ્થિત સાંભળ્યું તું? કેમ કે એની છોકરી થોડી તોતડું બોલે છે. હરખું સાંભળ્યું તું તે? ભગા નથી કર્યા ને? ઓલી હા, એની છોકરી તો તોતડી છે કા. હું આજ પાછો ફોન કરું. A few moments later. તે ફોન કર્યો તો ઓલી કોયલીને? શું કીધું એણે? અલી હા, મેં કાલે જ એને ફોન કર્યો તો. અલી તું સાચી, એ છોકરી તોતડી છે એટલે એણે એમ કીધું કે ભાઈનો એક્સિડન્ટ થયો અને પડી ગયો ને એમાં એને ફ્રેક્ચર થઈ ગયું છે. હું તો કંઈકનો કંઈક સમજી ફરે ચરે મને ફરે ચરે કરી નાખ્યું.